ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને તાલીમ આપવાનું આયોજન ટૂંક સમયમાં થવાનું છે, જેના ભાગરૂપે દરેક જિલ્લામાં વિષય નિષ્ણાત શિક્ષકોને તાલીમ અપાઈ રહી છે, જેમાં અલગ અલગ વિષયોની તાલીમ આપવા માટે દરેક જિલ્લાની અંદર માસ્ટર ટ્રેનરોને તાલીમ અપાઈ રહી છે, જેના ભાગરૂપે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ વિવિધ વિષયોની માસ્ટર ટ્રેનરની તાલીમ ચાલી રહી છે, જેમાં સંસ્કૃત ભાષાની તાલીમ ડીસાની મોડેલ સ્કૂલમાં ચાલી રહી છે, જેમાં તાલીમ લેવા માટે માસ્ટર ટ્રેનરો બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓમાંથી આવેલ છે અને તેઓ પોતાના તાલુકાના દરેક શિક્ષક સુધી આ સંસ્કૃત ભાષાના જ્ઞાનને લઈ જશે। ખાસ નોંધવાનું કે આ સંસ્કૃત ભાષાની તાલીમ સંપૂર્ણ રીતે સંસ્કૃત માધ્યમમાં નિષ્ણાત રાજ્યના આરપી તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહી છે, જેમાં મુખ્ય હેતુ બાળક સંસ્કૃત ભાષા સરળતાથી ગ્રહણ કરી શકે એ માટે છે। ખાસ સંસ્કૃત સંભાષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે, જેમાં સંસ્કૃત પ્રદર્શનની પણ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ દ્વારા તાલીમ વર્ગમાં ગોઠવવામાં આવેલી હતી। मम नाम भरतः अहम डेल प्राथमिक शालायाः आगतः अहम संस्कृत मुख्य तज्ञ रूपेण अत्र आगतः। अहींया अमे एक संस्कृतनी तालीम माटे आरपी तरीके अहींया तालीम आपीए छीए अने अमने गुजरातमांथी राज्य लेवलेथी चिखलीमां ज्यारे अमने तालीम आपवामां आवी त्यारे पण एक आग्रह रूपे संस्कृतमां ज आखो अमारो वर्ग चाले ए रीते अमने शीखववामां आव्युं हतुं। अमे अहींया आ रीते शीखववा माटे प्रयत्न करीए छीए અને આખું વાતાવરણ સંસ્કૃતમય બને છે અને ખરેખર એક આનંદની વાત છે કે શિક્ષકો ઉત્સાહથી આની અંદર ભાગ લે છે, સંસ્કૃતમાં બોલે છે, વાતચીત સંસ્કૃતમાં કરે છે। હમણાં જ અમે એક નવો પ્રયોગ પણ કર્યો હતો કે એક બોર્ડ લગાવવાનો, એની અંદર સંસ્કૃતમાં જ પોતાનો પરિચય લખે, તો પણ બધા ઉત્સાહથી પોતાનો પરિચય લખતા હતા। સંસ્કૃતમાં મારો શ્લોક એ રીતે મમ શ્લોક આ રીતે પણ એક પ્રયોગ કર્યો હતો। અને સંસ્કૃતમાં ક્રીડા, ગુજરાતીમાં તો બધા રમત રમાડે જ છે કેટલા રે કેટલા, એને અમે સંસ્કૃતમાં રમાડવા માટે પ્રયત્ન કરીએ છીએ। ગતિ રે ગતિ યથા ભવાન વધતી, એમાં પણ ઉત્સાહપૂર્વક બધા શિક્ષકો એક બાળકોની જેમ ભાગ લેતા હતા। ત્યારે ખરેખર અમને પણ આનંદ થયો કે આટલા ઉત્સાહથી જો સંસ્કૃત શીખીને જશે અને આગળ સુધી એ એમટી તરીકે અત્યારે આવેલા છે, એ બાળકોને શીખવાડશે તો એનું ઘણું સારું પરિણામ આવશે। અને અત્યારે ખરેખર સંસ્કૃતની એટલી બધી જરૂરિયાત છે, કારણ કે આપણા ઇતિહાસ છે આખો, આપણે જે સંસ્કારો છે એ સંસ્કૃતમાં જ રહેલા છે। રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ આ બધું હોવા છતાં આપણી અંદર શું ઘટે છે તો કે સંસ્કૃત ભાષા છે એ મને આવડતી નથી, સંસ્કૃત નથી આવડતું, એટલે એ બધું પડ્યું છે એ મને ખબર નથી। અત્યારે આપણે સંસ્કૃતિ વિશે ક્યારે કોઈ પણ કશું કહે ત્યારે આપણે ખાલી હસીને કાઢી દઈએ છીએ, પણ રિયાલિટી જો મને ખબર હશે કે ખરેખર કૃષ્ણ શું છે, મેં મહાભારત વાંચ્યું હશે તો ખબર હશે, મહાભારત હું કઈ રીતે વાંચી શકીશ, મને સંસ્કૃત આવડતું હશે તો હું વાંચી શકીશ, અને સંસ્કૃત મને આવડતું નથી કારણ કે મને સંસ્કૃતથી હું દૂર ભાગું છું। અત્યારના સમયમાં આની ખાસ જરૂરિયાત છે, સંસ્કાર માટે, કુટુંબના સંસ્કાર માટે પણ સંસ્કૃતની આવશ્યકતા છે। અત્યારે ઘણી બધી સંસ્થાઓ, સંસ્કૃત ભારતી છે, સ્વાધ્યાય પરિવાર છે, ઘણી બધી સંસ્થાઓ આ રીતે સંસ્કૃત માટે, સંસ્કૃતિ માટે પ્રયત્ન કરી રહી છે। ત્યારે શાળાઓમાં પણ આ રીતે એક સંસ્કૃતનો ભાવ જાય અને સંસ્કૃત બધા શીખે એવી અપેક્ષા છે। હું અહીંયા ડીસા સ્કૂલની અંદર સંસ્કૃતની સંભાષણની તાલીમ લેવા માટે આવી છું। સંસ્કૃત અમારો વિષય ન હોવા છતાં આ વર્ગની અંદર જ્યારે અમે આવ્યા ત્યારે આસપાસનું જે વાતાવરણ હતું એ સંપૂર્ણ સંસ્કૃતમય હોવાથી અમે સંસ્કૃત શીખવા માટે પ્રેરિત થયા। આ વર્ગની અંદર દરેક બાબતોને ક્રિયાથી અને પોતાના વર્તનથી શીખવવામાં આવ્યું છે, જેથી અમને સંસ્કૃત શીખવા માટેની પ્રબળ ઈચ્છા થઈ। આ ક્લાસની અંદર અમે જે કંઈ પણ સંસ્કૃત આવડતું હતું કે નહોતું આવડતું, છતાં પણ અમે બોલવા માટે અને શીખવા માટે પ્રેરિત થયા। અમને જે થોડું સંસ્કૃત અને ગુજરાતી જે મિક્સ આવડ્યું, બંને ભાષાનો ઉપયોગ કરીને પણ અમે સંસ્કૃત બોલવાનો પ્રયત્ન કર્યો છે। ખરેખર જો આવા જ વર્ગો થાય તો તમામ શિક્ષકો સંસ્કૃત બોલવા માટે પ્રેરિત થાય એવો મારો અભિપ્રાય છે।